ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચમાં અમુક સ્થળોએ વૈદિક અને અમુક સ્થળોએ લાકડાની હોળી પ્રગટાવવામાં આવી હતી। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં અનેક ગામો અને શહેરોમાં ઉમંગ અને ઉત્સાહભેર હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી। અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અમુક સ્થળોએ વૈદિક હોળી હોય તો અમુક સ્થળોએ લાકડાની હોળી પ્રગટાવી હતી। ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ આજે સાંજે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી લોકોએ પરિવાર સાથે ભેગા મળી હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં અત્યંત ભક્તિભાવપૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાતા હોય છે। ભરૂચમાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી તેમાં ધાણી, ચણા, ખજૂર, નારિયેળ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની પ્રાર્થના કરી હતી। ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પર ચોમાસું કેવું રહેશે તેનો અવતારો પણ પાકવામાં આવ્યો હતો। ત્યારે આજે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।